નમસ્કાર મિત્રો, તમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ગટર ઉભરાતી હોય અથવા તો ગટરના ઢાંકણા તૂટી ગયા હોય, ખુલી ગયા હોય, ગટર એમાંથી ઓવરફ્લો થતી હોય, અકસ્માત થઈ શકે એવી સંભાવના હોય, એમાંથી ગંદુ દૂષિત પાણી બહાર આવતું હોય, તો એને ઠીક કરવા માટે તમે શું કરી શકો? તો સૌથી પહેલા મહત્વની વાત હું તમને કહું છું, સૌથી પહેલા તમારા વોર્ડના સભ્યને પકડો. કારણ કે તમે જેને ચૂંટીને લાવ્યા છો, તમે જેને વોટ આપીને લાવ્યા છો, સૌથી પહેલી જવાબદારી એની બને છે. એની 24 કલાકની ડ્યુટી છે. 24 કલાક એટલે અડધી રાત્રે પણ કોઈ જગ્યાએ ઘટના બને, કોઈ પણ જગ્યાએ રોડ તૂટે કે કોઈ પણ જગ્યાએ ગટરો તૂટે અને એમાં અકસ્માત થવા જેવી સંભાવના હોય, તો સૌથી પહેલા એ વ્યક્તિ અડધી રાત્રે પણ સૌથી પહેલા એને હાજરી આપવી પડે, પછી એને ઉપર રજૂઆત કરવાની હોય છે. તો સૌથી પહેલા સભ્યને પકડો. સભ્ય પછી ગ્રામ પંચાયતમાં તમે અરજી લખો, લેખિત સાથે ફોટોસ રાખો, અને જો વિડીયો હોય તો વિડીયોની સીડી બનાવો અને સીડીને અરજી સાથે એટેચ કરો. ત્યાંથી પછી તમે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી શકો. આ બે જગ્યાએ અરજી આપવાથી કામ ના થાય તો પછી તમે જિલ્લા પંચાયતમાં જઈ શકો છો. અને જિલ્લા પંચાયતમાં ગયા પછી તમે આખી જે અત્યાર સુધીની તમે જેટલી રિસીવ કોપી લીધી છે, બધી રિસીવ કોપીને સાથે રાખીને ત્યાં તમે રજૂઆત કરી શકો. લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી શકો. તે સિવાય તમે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પીડબ્લ્યુડીને રજૂઆત કરો. કારણ કે ગટર ખુલ્લી હોવાને કારણે અમુક વાર એવું બનતું હોય છે કે કોઈના વાંકે બીજા લોકોને, નિર્દોષ લોકોને રોગચાળાનો સામનો કરવો પડતો હોય છે. નાના બાળકોને જલ્દી બીમારીઓ પકડે છે, વૃદ્ધ લોકો હોય એને જલ્દી બીમારી પકડે છે, અથવા જેમ કે ડાયાબિટીસ પેશન્ટ હોય, બીપી ના પેશન્ટ હોય, અથવા તો ટીબી ના પેશન્ટ હોય, આવા જે પેશન્ટ છે, હૃદયના જે પેશન્ટ હોય, એને કોઈ પણ બીમારી જે છે જલ્દી જે છે એ એના પર હાવી થાય છે. તો તમારા અધિકારો જાણો અને રજૂઆત કરો. અને સૌથી મહત્વની જે મેં તમને વાત કીધી, એ તમારા વોર્ડના સભ્યને સાથે રાખો દરેક જગ્યાએ.